નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આજે આપણે છે સુરતમાં છેલ્લો દિવસ, અને છેલ્લો દિવસ છે એટલે અમે અત્યારે જઈ છીએ સોમનાથ મહાદેવ। તો એકવાર તો હું જઈ આવ્યો છું, પણ અત્યારે બધાને લઈને જવાના છે ફેમિલી સાથે। અને આજે આપણે અહીંયા છે ફાઇનલી છેલ્લો દિવસ, અને બુકિંગ ને એવું આપણે બધું થઈ ગયું છે। હવે થોડી જાજી ખરીદી છે એ ખરીદી કરી લઈશું। અને અત્યારે મારે ભત્રીજો જો ગાડી મૂકતો ગયો છે, એટલે હવે આપણે ગાડી લઈને જવાનું છે। તો વિડીયોમાં બન્યા રહેજો તમે। આપણે અત્યારે ફાઇનલી કરમનાથ મહાદેવે આવી ગયા છીએ, અને અંદર કાંઈ ઉતારવા દેતા નથી એટલે આપણે ઉતાર્યું નથી। અને અત્યારે તો અહીંયા ઋષિ વડલો છે, ત્યાં બધા જો મોક્ષ ચારતો ને અહીંયા અમારા મયંકભાઈ જો પાણી લઈને આવે છે, ને અહીંયા પાણી પવન છે પીપળે, અને આ મંદિર છે। મંદિર તો કાંઈ ઘટે નહીં એવું છે। અને આપણે જુઓ સૂર્યપુત્રી ત્રાપી મૈયા મંદિર જુઓ એકવાર, કાંઈ ન ઘટે મંદિર। અને ત્રાપી મૈયા જુઓ કાંઈ ન ઘટે અત્યારે, કાંઈ ઘટે નજારો જુઓ અત્યારે। અત્યારે અમે બધા હારે જ આવ્યા છીએ આખું ફેમિલી, અને અહીંયા હવનનો કુંડ છે જુઓ। અહીંયા એક મહાત્માની એક મૂર્તિ પણ છે, સંતની ગમે તે છે પણ આપણને ખબર નથી। જો આવો છે કંઈક બ્રિજ જુઓ સામેની સાઈડ। તો હવે ત્યાં જશું ને એ બતાવશું। આપણે ઓલો સીન જે લીધો તો એ પાછળની સાઈડથી લીધો હતો, અને હવે તમને હું આગળની સાઈડથી બતાવી દઉં મંદિર। આગળની સાઈડથી તો આવું કંઈક મંદિર છે, અને મંદિર તો કાંઈ ઘટે નહીં અવાજ હોય ને મંદિરમાં, કાંઈ ન ઘટે। અને લિંગ શંકર ભગવાનની વાત કરું તો એડી જ છે કંઈ, અને અહીં મજા આવે। હું અહીં બીજી વાર આવ્યો, સુરત આવ્યો પછી હું આ લોકોએ નહોતું જોયું એટલે એને લઈને આવ્યો બીજી વાર, બાકી મજા આવે એવું છે એકદમ। અને પબ્લિક રવિવારે બહુ ઓલે કે રવિવારે આવો ને દર્શન કરાવીને એવું હતું બધું। અને તો અહીં પાર્કિંગ પણ મસ્તનું છે। આપણે લક્ષ્મણનગરની અંદર આવી ગયા છીએ સાડી લેવા માટે। તો લક્ષ્મણનગરની અંદર સાડીમાં કાંઈ ન ઘટે જો, મસ્ત મજાની સાડીઓ છે ભાઈ લક્ષ્મણનગરની અંદર। દુકાનો જો એસી વાળીઓ છે, આ આખું લક્ષ્મણનગરમાં સાડીની દુકાનો છે। જેમ ભરતનગરમાં છે ને તેમ પણ અહીંયા અત્યારે લક્ષ્મણનગરમાં તેમ છે। આવું છે કંઈક ભાઈ લક્ષ્મણનગરનો સાડીનો નજારો। ત્યાંથી પણ કેટલીક મજા આવે। હે શું લેવા આવ્યા? સાડી લેવા। શું હાલે મયંકભાઈ? હે કેવીક મજા આવે છે? વાહ ભાઈ, હવે મયંકભાઈની મોજ। હા આજે ઘરે જવાનું છે ને આપણે? હા હવે જુઓ કોણ કોણ આવેલું છે જરા કોમેન્ટ કરી દેજો ભાઈ। તો આપણે અત્યારે લક્ષ્મણનગરમાંથી આવી ગયા, હવે આપણે ઘરે લઈ જવાનું છે સેવડો બનાવવાની બધી આઈટમ। આપણી દુકાને અત્યારે બધી વસ્તુ લેવા આવી ગયા સેવડાની। જો અહીંયા બધી સેવડાની વસ્તુ આપણને મળી જશે। તો અમે અત્યારે સેવડાની વસ્તુ લેવા આવી ગયા છે બધા। તો હવે અહીંયા અમારે ખરીદી થઈ ગઈ છે, અને આ ગાયત્રી પાસે આ દુકાન આવેલી છે। અને અહીંયા ઘણીવાર અમે મંગાવતા હોય, પણ આ તો અમે અહીંયા અત્યારે આવ્યા છીએ તો અમે ખુદ લેતા જઈને તો અહીંયા બધી તળવાની વસ્તુ તમામ મળે છે, અને અહીંયા પણ બધું મળે છે। તો અત્યારે આપણે ફાઇનલી બસમાં બેઠવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ, અને આપણી બસ આવી ગઈ છે। આપણે છે ને આખલે કામધેનુમાં જવાનું છે, અને બસ આજ આવી ગઈ છે અત્યારે, અને આપણે પહેલો સોફો છે। તો હવે હું છે ડોલીભાઈ, મનુ કાકાની ચેનલને લાઈક કરો અને ફોલો કરો। હાલો ભાઈ, શેર કરી દેજો।
અને હવે ભાઈ જઈ હાલો તો હવે સુરતને આપણે અહીંથી કરીએ છીએ બાય બાય. અને જ્યાં હોટલ લે ત્યાં આપણે વિડીયો શૂટ કરીશું. અત્યારે ડેમમાં પૂગી ગયા છે અને ગામમાં પ્રવેશ કરી લીધો છે. ગામ આવી ગયું છે આપણું. અને તો હવે વરસાદ આવે એવું વાતાવરણ હવે અમારા ઓરિએન્ટેશન પણ આવી ગયું છે. તો વિડીયો જો સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો આપણે અહીંયા